ગુજરાત રાજ્યના શિક્ષક મિત્રો, આચાર્યો અને કેળવણીકારો, ગુજરાત જેમ ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, ખેતી વિષયક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે, તેમ કેળવણીના ક્ષેત્રમાં પણ બહુ જ પ્રશંસનીય પ્રગતિ કરી રહ્યું છે. હું એક યા બીજી રીતે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલો છું, એટલે મને કહેતા આનંદ થાય છે કે આ બધા ક્ષેત્રોમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. પણ આ જે પરિવર્તનો આવે છે તે પરિવર્તનો સતત પરિવર્તનો હોય છે, એટલે સમયે સમયે આપણે નવું શું કરવાનું છે અને કેળવણીના ક્ષેત્રને વધારે ને વધારે ડાયનેમિક, વાઇબ્રન્ટ કેમ બનાવી શકીએ તેની સૌએ સામૂહિક રીતે ચિંતા કરવાની છે, એનું ચિંતન કરવાનું છે. પ્રાથમિક શિક્ષણ એ આપણે સૌ જાણીએ છીએ કે પાયાનું શિક્ષણ છે. એમાં જીસીઆરટી દ્વારા ઘણા ફેરફારો ક્રમે ક્રમે થાય છે. એના બધા કાર્યકરો મિસ્ટર ભાટ, ડોક્ટર જોશી, ડોક્ટર જાંજરૂકિયા, હરેશભાઈ વગેરે સૌ મિત્રો એક યા બીજી રીતે એમાં સંલગ્ન છે. પણ આ કાર્ય ત્યારે સફળ થાય કે જ્યારે આ સુધારાઓ દરેક શાળામાં જાય, શાળામાંથી વર્ગમાં પણ જાય, વર્ગમાંથી વિદ્યાર્થીઓ સુધી એ સુધારાઓ પહોંચે. અંતે તો આ શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી છે અને વિદ્યાર્થીમાં આવશ્યક પરિવર્તનો આવવા જોઈએ અને એમાં બે બાબતો અગત્યની થવી જોઈએ. એક એની ગુણવત્તાનો સુધાર અને બીજું જે કંઈ આપણે ગુણવત્તાના નામે શીખવીએ એની યથાર્થતા, એની રેલેવન્સ. એટલે કે 21મી સદીમાં નવા નવા ફેરફારો કયા આવી રહ્યા છે સમાજમાં અને એના કયા નવા પડકારો છે અને એને આપણે ઝીલીને આપણા ભવિષ્યના નાગરિકોને કેમ તૈયાર કરીએ, એ વાત ખૂબ અગત્યની બને છે. આપણે સૌ જાણીએ છીએ કે હમણાં રાઇટ ટુ એજ્યુકેશનનો એક નવો અભિગમ ભારત સરકાર તરફથી આવ્યો. ભારત સરકારે પાર્લામેન્ટમાં એક ખરડો મૂક્યો, એ પસાર થઈ ગયો છે. હવે એનું અમલીકરણ ચાલે છે. આમાં કેટલાક અગત્યના ફેરફારો થયા છે. એને આપણે સૌએ આપણી શાળાઓમાં અને વર્ગોમાં દાખલ કરવાના છે. દાખલા તરીકે 8મું ધોરણ એ હવે માધ્યમિક શાળાઓમાંથી પ્રાથમિક શાળાઓમાં આવશે. તો આ કેવી રીતે થાય, આના શું ઇમ્પ્લિકેશન્સ છે, એને અંગેનું કાર્ય આપણે કરવું પડે. અત્યાર સુધી આપણે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસક્રમ બનાવતા અને 7મા અને 8મા ધોરણ વચ્ચે યોગ્ય સંયોજન થયું છે કે નહીં તે જોતા. હવે આપણે 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસક્રમ બનાવવાનો છે, જે બની ગયો છે અને એનું અજમાયશી કામ જોરશોરથી સારી રીતે જીસીઆરટી અને ડાયટ્સ અને બીજા મિત્રોની મદદથી ચાલી રહ્યું છે. તો એ 8મા ધોરણના અભ્યાસક્રમને હવે 9મા ધોરણના અભ્યાસક્રમ સાથે વ્યવસ્થિત રીતે સાંકળવાનો છે. કેમ કે હવે 9 અને 10 માધ્યમિક શિક્ષણ છે, એમાં પણ એક અગત્યનો ફેરફાર આવી ગયો છે, જેનું નામ છે આરએમએસએ. જેમ પ્રાથમિકમાં એસએસએ છે, એમ માધ્યમિકમાં 2009ના માર્ચથી આરએમએસએ દાખલ થયું. આરએમએસએ એટલે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, આરએમએસએ. તો એમાં જે મુખ્ય વાત છે તે હવે પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક શિક્ષણને આપણે
એનો વ્યાપ વધારવાનો છે ને અંતે એનું સર્વત્રીકરણ કરવાનું છે. હવે માત્ર પ્રાથમિક શિક્ષણ આપવું એ પૂરતું નથી, માધ્યમિક સુધી જવાનું છે અને એની શરૂઆત બહુ સારી રીતે થઈ ગઈ છે. એને મજબૂત કરતા રહેવાનું છે. એટલા માટે 8 અને 9 વચ્ચેનો જે સંબંધ છે તે બાંધવો આવશ્યક છે. આમ ધીમે 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 ઘણા ફેરફારો આવે છે. આ બધા પરિબળોને આપણે સમજીએ અને આપણે આપણી રીતે જે ફેરફારો કરતા રહીએ, એમાંથી જીસીઆરટી અને ડાયટ્સ વગેરે, એસએસએ વગેરે જે આપણને સૂચનો આપે એને સમજતા રહીએ અને એની એ ઉપરાંત આપણે આપણા કાર્ય માટે, આપણા વ્યવસાય માટે સતત રીતે સજ્જતા વધારતા રહીએ, એ આ નવા યુગની માગ છે. આમાં જે એક મોટો ફેરફાર આવ્યો છે તે છે તે સર્વગ્રાહી અને વિકાસલક્ષી મૂલ્યાંકન પદ્ધતિ. પણ આ સર્વગ્રાહી મૂલ્યાંકન ત્યારે જ સફળ થાય અને ત્યારે જ આપણે એને સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે દાખલ કરી શકીએ જ્યારે આપણે સર્વગ્રાહી શિક્ષણ આપીએ. સર્વાંગીણ શિક્ષણ આપવું એ બહુ જ અગત્યનું છે. તો આપણે ત્યાં બ્રિટિશરોના સમયમાં જે એના પહેલા જે સર્વાંગીણ શિક્ષણ હતું એ એકાંગી શિક્ષણ બની ગયું. કેમ કે બ્રિટિશરોને આપણામાં મૂલ્યોનો વિકાસ થાય, આપણા જીવન કૌશલ્યનો વિકાસ થાય, એમાં રસ નહોતો. એમને તો એક જ રસ હતો કે એવા લોકોને તૈયાર કરીએ કે જે એમને ત્યાં ક્લાર્ક તરીકે ને એવા કામ કરે અને એમનું રાજ્ય છે તે ચલાવે. હવે આજે એકાંગી શિક્ષણ જે છેલ્લા 250 વર્ષથી ચાલે છે એને આપણે સર્વાંગીણ શિક્ષણમાં, સર્વગ્રાહી શિક્ષણમાં, સર્વસમાવેશિત શિક્ષણમાં પરિવર્તિત કરવાનું છે. આ એક બહુ જ મોટો પડકાર છે આપણા માટે. પણ એ કર્યા વિના ચાલે નહીં, કેમ કે આપણે હંમેશા મેકોલેને ક્રિટિસાઇઝ કરીએ છીએ કે આ મેકોલેએ દાખલ કર્યું. એ વાત સાચી છે. તો હવે જે નવો અભ્યાસક્રમ આવી રહ્યો છે, જે નવી સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ આવી રહી છે, એમાં આપણે એક બહુ જ મોટો ફેરફાર કરી રહ્યા છે. એને અંગ્રેજીમાં કહેવાય મેકોલાઇઝેશનમાંથી ડીમેકોલાઇઝેશન તરફ આપણે જવું છે. મેકોલે જે એને સંકુચિત બનાવી નાખ્યું, શિક્ષણને સંકુચિત બનાવ્યું, એ સંકુચિત શિક્ષણમાંથી આપણે સર્વાંગી શિક્ષણ તરફ જવું છે. એટલે આપણે ડીમેકોલાઇઝેશન કરવું છે. પણ ડીમેકોલાઇઝેશન એ નેગેટિવ ટર્મ છે, નકારાત્મક છે. કશું કાઢી નાખવાની વાત કહીએ છીએ, ડીમેકોલાઇઝેશન. તો એમાં એ નકારાત્મક બાબતને કાઢી નાખ્યા પછી હકારાત્મક અને સકારાત્મક બાબત શું આવશે? તો એમાં હવે આપણે એક નવો પડકાર લેવાનો છે અને એનું નામ છે ડીમેકોલાઇઝેશન કર્યા પછી રીઇન્ડિયનાઇઝેશન. એનું પુનર્ભારતીયકરણ કરવાનું છે. ભારતની અંદર હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે, હજારો વર્ષ જૂની શિક્ષણ પ્રણાલી છે અને એમાં જે કંઈ પરંપરાગત સંપત્તિ પડેલી છે એનો ઉપયોગ કરવાનો છે. આમ ડીમેકોલાઇઝેશનમાંથી રીઇન્ડિયનાઇઝેશન, પુનર્ભારતીયકરણ તરફ જવાનું છે. પણ 21મી સદીમાં આ પણ પૂરતું નથી. એટલે ત્રીજી બાબતને આપણે પકડવાની છે અને એ માટે આપણે સૌ સજ્જ થઈએ. એટલે આ તાલીમ વગેરેના કાર્યો ચાલે છે. ત્રીજી જે બાબત છે, જે ત્રીજી તરાહ છે આની, એ વૈશ્વિકરણને દ્રષ્ટિમાં રાખીને જોવાનું છે. આપણે ભારતીયકરણ તો કરીશું, પણ હવે ભારતીયકરણની સાથે સાથે આપણે વૈશ્વિકીકરણ તરફ જવાની જરૂરિયાત પણ એટલી જ અગત્યની છે. આપણે જ્યારે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ, વૈશ્વિકરણની વાત કરીએ છીએ, ત્યારે એને હોલિસ્ટિક ગ્લોબલાઇઝેશન કરવું એ આ ત્રીજો ભાગ છે. આમ ડીમેકોલાઇઝેશન, રીઇન્ડિયનાઇઝેશન અને હોલિસ્ટિક ગ્લોબલાઇઝેશન. અને એ હોલિસ્ટિક ગ્લોબલાઇઝેશન એટલે સર્વાંગીણ, સર્વગ્રાહી વૈશ્વિકીકરણ તરફ આપણે આગળ વધવાનું છે. વૈશ્વિકીકરણ પણ એક હથ્થું એકાંગી થઈ શકે છે. જેમ કે માત્ર આર્થિક વૈશ્વિકીકરણ થાય તો એ અપૂરતું છે, કેટલીક વાર તો નુકસાનકારક છે.
આપણે તો સામાજિક વૈશ્વિકીકરણ થાય, આર્થિક વૈશ્વિકીકરણ થાય, જ્ઞાન વિષયક વૈશ્વિકીકરણ થાય, સાંસ્કૃતિક વૈશ્વિકીકરણ થાય, નૈતિક વૈશ્વિકીકરણ થાય અને છેક આધ્યાત્મિક વૈશ્વિકીકરણ થાય, ત્યાં સુધી પહોંચવાનું છે. અને આપણા દેશમાં આ તાકાત છે કે એક બાજુએ આપણે અર્થવ્યવસ્થાને, સમાજ વ્યવસ્થાને સુધારી શકીએ છીએ, તો બીજી બાજુ નૈતિક અને આધ્યાત્મિક શક્તિનો પણ વિકાસ કરી શકીએ છીએ. આમ આપણે જે નવી આવશ્યકતા ઊભી થઈ છે એમાં આ 3 નવા શબ્દો આવે છે: ડીમેકોલાઇઝેશન, રીઇન્ડિયનાઇઝેશન અને હોલિસ્ટિક ગ્લોબલાઇઝેશન.